કે વિડિયો વાયરલ થયો એવું ન્યા રોજ થાય છે। ન્યા એટલે गिरनार जो जहर पी चुका हूं वो तुम्ही ने तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और शोला था जल बुझा हूं, अब तुम तो मुझे हवाएं मत दो। गिरनाરમાં એવા કેટલાય આશ્રમો છે જ્યાં નૈરી અનૈતિક પ્રવૃત્તિઓ થાય છે। દાવેદાર બધાય છે, બધાને પૂજારી થઈ જવું, બધા અંબાના ભગત થઈ જવું, મૂળ હું રૂપિયા કટકટાવવા છે। ગિરનાર જીવંત છે, એમાં એમાં ક્યાંક એવું તત્વ તો છે જ કે એને તમે કેવળ પર્વત ન માની શકો। ઈ પર્વાધિરાજ છે, પર્વતાધિરાજ। મૂળ આખો ડખો જુદો છે મયુરભાઈ। પછી સસ્પેન્ડ કર્યા અને કે અમે ગિરનારનું શુદ્ધિકરણ કરી નાખ્યું। કઈ રીતે? એ કે આ લોકોને સસ્પેન્ડ કર્યું। એટલે આ તુલસીનું પાંદડું તમે નાખી દો બિયરમાં એટલે ઈ પંચામૃત થઈ જાય। પણ ભલામણા ગિરનાર અમારો છે, અમારી સંસ્કૃતિનો એ ધરોહર છે, અને એમાં તમારા જેવા હરામ ખાયાઓ જેટલા લોકો ઘૂસી ગયા છે, જે લોકો ઘૂસી ગયા છે, જેનું નેરું એને સાધનાને કઈ લેવા દેવા નથી, તો ઈ લોકોને તો ત્યાંથી કાઢે છૂટકો બને। ઈ જ આપણું પરમ કર્તવ્ય હોય ને। હવે પેલા તો આશ્ચર્યજનક વાત છે કે 21 જણા પૂજારી છે, તો કદાચ કેવી પૂજા હશે? એવી બધી કેવી પૂજા છે? એમાં પૂજામાં 21 જણા જોઈએ? મીડિયા એનો રોલ ભજવે, અને ધર્મ ધુરંધરો જે છે એનો રોલ ભજવે। આપે સહકાર, આપણે કરીએ શરૂ, અને આ બધાના ચોટલી પકડી પકડીને કહીએ હરામ ખાયા કોણ કોણ છે એનું ચિત્રાંકન કરી ત્યાં બોર્ડ મૂકીએ કમસે કમ। પછી તમારે પગે લાગો કે ન લાગો કઈ નહીં, કે તમે ભગવા એટલા સંત ન માની લ્યો। ઉજળું એટલું દૂધ નથી હોતું, પીળું એટલું સોનું નથી હોતું। તો ગિરનારમાં તો મોટું આંદોલન કરવાની જરૂર છે, ને એક એક જેટલા આવા હરામ ખાય જે સારા છે એ ભલે છે, એના થકી ગિરનાર રૂડો રૂપાળો હોય છે। ગિરનાર નકરો ખદબદી રહ્યો છે અત્યારે આવા પાપી લોકોના ત્રાસથી। નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। હું મયુર વાત કરવી છે ગિરનાર અંબાજી મંદિરના ભંડારાની અંદર જે દારૂ અને નોનવેજ પાર્ટીનો જે વિડીયો વાયરલ થયો છે ને, તેમને લઈને ભક્તોની લાગણી જે છે તેમાં જે તે પણ દુભાય છે ને, ભક્તોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। અંબાજી મંદિરનો જે ભંડારો હતો તે સમયે 10 થી 12 જેટલા લોકો જે છે તે નોનવેજ અને દારૂની પાર્ટી કરી હતા, તે સમયે ગાળાગાળી બોલી રહ્યા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે ને ત્યારબાદ ખળભળાટ પણ મચ્યો છે। અને આ બાબતે જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે કલેક્ટર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે। 10 જેટલા પૂજારીઓ છે તેમને હટાવી દેવામાં પણ આવ્યા છે। પરંતુ જ્યારે આ પ્રકારનો વિડીયો વાયરલ થતો હોય છે ત્યારે અનેક સવાલો પણ ઉભા થતા હોય છે। આ બાબતે આપણે ચર્ચા કરવી છે ને આપણી સાથે આ બાબતે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે। સર, સ્વાગત છે આપનું। સર, શું પ્રતિક્રિયા રહેશે જે પ્રમાણે નોનવેજ અને દારૂની પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે, અને એ પણ અંબાજી મંદિરના ભંડારાના પરિસરની અંદર? જો મયુરભાઈ, આ બહુ કઈ આંચકો અનુભવવા જેવું નથી, કારણ કે વિડીયો વાયરલ થયો એવું ન્યા રોજ થાય છે। ન્યા એટલે ગિરનારમાં એવા કેટલાય આશ્રમો છે જ્યાં નૈરી અનૈતિક પ્રવૃત્તિઓ થાય છે। આ અત્યારે તમે ને હું જે વિડીયોની વાત કરવા જઈ રહ્યા છે એ કહેવાય છે કે દિવાળી પહેલાનો છે, અત્યારનો નવો નથી। વાત એમ છે કે ગિરનારમાં અંબાજીની જે શક્તિપીઠ કહેવાય, પ્રચાર એવો થયો છે કે એ અંબાજીમાં ભંડારાના દિવસે એમ કે ત્યાં માંસ મટનની દારૂ। એક વસ્તુ તમને કહું, એ બહુ માની શકાય એવું નથી કે ભંડારાના દિવસે આવું થયું હોય, કારણ કે તમારી જાણકારી, ચોરને ચોરી કરવી હોય તો તમને ફોન કરીને કે નહીં કે ભાઈ તમે આખું કુટુંબ ભેગું થાવ ને પછી મને કહેજો તો ગુરુવારે મારી અનુકૂળતા છે, એવી મારી ગણતરી છે કે ગુરુવારે ચોરી કરવા આવું, એમ કોઈ કે? એવી રીતે ભંડારો એટલે ત્યાં હજારો લોકો હોય ટૂંકમાં। હવે જો માંસ મટન નું તમારે શરાબ શબાબની પાર્ટી કરવી તો બધાની હાજરીમાં કરે, અથવા તો હોય ને કરે એવું કોઈ માનવાને લગભગ નથી, મન માનતું નથી। એટલે આ એક તો એ ભંડારાના દિવસનું નહીં હોય, અથવા તો હોય ભંડારાના દિવસનું તો વિસ્તાર કઈક જુદો હશે, કે જ્યાં આ 2-3 જણા, કારણ કે વિડીયોમાં તો 2-3 છોકરા જ દેખાય છે, વિડીયોમાં કઈ 15-20-21 જણાને સસ્પેન્ડ કર્યા, 21, 20 ને 1। હવે પેલા તો આશ્ચર્યજનક વાત છે કે 21 જણા પૂજારી છે, તો કદાચ કેવી પૂજા હશે? એવી બધી કેવી પૂજા છે? એમાં પૂજામાં 21 જણા જોઈએ? મૂળ આખો ડખો જુદો છે મયુરભાઈ। અંબાજીની ટૂંચ ઉપર તનસુખગીરી નામના એક સંત બિરાજમાન હતા, જે એની આરતી ઇત્યાદિ કરતા હતા। ત્યારે ત્યાં રોપવે નતો,
એટલે જે પેદલ ચડીને જાય દર્શનાર્થે એની જ આવક હતી. અને ઈ પેદલ કોણ ચડે? બિલકુલ શ્રદ્ધાવાન લોકો હોય, ઈ સક્ષમ, આર્થિક રીતે સક્ષમ હોય, ઓછા જતા. શ્રદ્ધાવાન લોકો હોય કે ગમે એમ થાય ગિરનારમાં એક વખત અંબાજીના દર્શન તો કરવા છે. હવે શ્રદ્ધાવાન અને સમૃદ્ધ એ બે શબ્દો વચ્ચે ફેર છે. એટલે શું થતું, લોકો ત્યાં જતા અને પાવલી આઠાના ધરતા. કારણ કે રસ્તામાં પાણીની બોટલ પણ અહીંયા જે નીચે તમને તળેટીમાં 10 રૂપિયા મળે, ત્યાં 50 રૂપિયા મળે. રસનો ગ્લાસ એ 50 રૂપિયા મળે. એટલે મધ્યમ વર્ગના શ્રદ્ધાવાન લોકો બાકીના પૈસા તો એ અંબાજી સુધી પહોંચે એના માટે એને જરૂરી હોય, એક તો 50-100 રૂપિયા લઈને નીકળ્યા હોય. એટલે એ શ્રદ્ધાપૂર્વક ત્યાં અંબાજીના દર્શન કરે, ધન્યતા અનુભવે, પણ પાવલી આઠાનાથી વધારે ન ધરતા. એટલે ક્ષમતા નહોતી. ડોલીમાં જે લોકો બેસીને જતા, ડોળી વાળા કહેવાય છે, ઉંચકીને લઈ જાય ઈ. હવે ઈ તો સુખી માણા હોય એને જ પોહાય ડોળી તો, કારણ કે ત્યારે ભાવ 200-500 રૂપિયા હતો. એટલે ઈ લોકો જયારે ત્યાં જતા ત્યારે સંભવ છે કે 5-50 રૂપિયા મૂકતા. એટલે અંબાજીની આવક મર્યાદામાં હતી. હવે શું થયું તમને કહું, હવે એશિયાનો સૌથી મોટો રોપવે ગિરનારમાં થઈ ગયો. હવે રોપવે થઈ ગયો એટલે હવે તો અપડાઉન જેવું થઈ ગયું, બસમાં જવું બસમાં આવવું એના જેવું થઈ ગયું. એટલે દરેક માણસ, મોટા ભાગના યાત્રાળુઓ દેશ દેશાવરથી આવે. હવે ગિરનારમાં રોપવે બેહીને ફટકત અહીંયા જાય, દર્શન કરીને પાછા આવતા રહે. હવે જે માણસ રોપવેમાં ટિકિટમાં 800 કે 1000 રૂપિયો ખર્ચતો હોય, ઈ કઈ અંબાજીને પાવલી ન ધરે, કમસે કમ 50 રૂપિયા ધરે. કારણ કે મૂળ તો અંબાજીના દર્શન કરી આવ્યા છે ને, રોપવે ના દર્શન કરવા નથી આવ્યા. તો મયુરભાઈ, જે લોકો રોપવેમાં 800-1000 રૂપિયા નાખીને દર્શન કરવા જતા હોય, એ 50-100 રૂપિયાથી હેઠે તો ન જ ધરે ને. કારણ કે દર્શન તો મેં કીધું અંબાજીના કરવા જાય છે, રોપવે ના તો કરવા નથી. એટલે આવક બેસુમાર વધી ગઈ અંબાજીની, ટૂંચની. એટલે તમે જુઓ, નામ આવ્યા, છાપામાં આવ્યા, 21 જણાને સસ્પેન્ડ કર્યા, લખ્યું હું બધા પૂજારી પૂજારી પૂજારી. એટલે કેટલાક પૂજારી છો અને શેની પૂજા તમે કરો છો? પૈસાની. એટલે મૂળ વાત ઈ છે કે હવે અંબાજીની ટૂંચની ગાદી જે છે, ટૂંકની ગાદી, ઈ ગાદી પચાવી લેવાના કાવતરા ચાલે છે જબરદસ્ત. અને એમાં તસ્કરોમાં પડી એક તકરાર, ઈ જે આપણે કાઠિયાવાડમાં ઓલી કહેવત છે ને એના જેવું છે. અંદરો અંદર ફાટફૂટ થઈ છે. દાવેદાર બધાય છે, બધાને પૂજારી થઈ જવું, બધા અંબાના ભગત થઈ જવું. મૂળ હું રૂપિયા કટકટાવવા છે. એટલે કોકે બુદ્ધિપૂર્વક વિડીયો વાયરલ કર્યો યા કરાવડાવવામાં આવ્યો, જેથી કરીને મુખ્ય દાવેદાર આ 21 માં જ છે. જે મુખ્ય દાવેદારો જે છે, જેના ફાધર કે જેના સીધા ગુરુ એ વારસદાર તરીકેનું નામ આવી શકે એમ છે, એના નામ છે આ સસ્પેન્ડ થયા એમાં. એટલે આવો વિડીયો વાયરલ, એનો તો ગાંઠો પેલા તો નીકળી ગયો. હવે બીજા લોકો જે હોય એ આવશે. એટલે એક તો રાજરમત પેલા તો આ છે, પણ એના ઈ રાજરમત હોય તો પણ તમને કહું, તો પણ આ અપરાધ છે એ ક્ષમ્ય નથી. અંબાજીમાં કે ગિરનારમાં, હું તો અંબાજી છોડો ને, આખા ગિરનારમાં ક્યાંય પણ ગેરપ્રવૃત્તિ થાય એટલે આ કંકર એટલા શંકર કહેવાય છે. ગિરનાર પર્વત જે છે એની પવિત્રતા વિશેની તો શું વાત કરીએ, ગાથાઓ છે. રાણક દેવીએ કીધું, મપડ મોરા આધાર તારા ચોસલા કોણ ચડાવશે. તમે વિચાર કરો, પર્વત જીવતો હોય તો પડ્યો હશે ને. નહીતર ન કીધું કે ભાઈ કે જાતા રાખેંગાર તું ખરડી ખાંગો ન થયો. એવું જયારે ટોણું માર્યું એને કે હે ગિરનાર, આ રાખેંગારને લઈ ગયા ત્યાં સુધી અને મારી સાથે લોકો પરણવા માંગે છે ને એના કારણેસર મારા પતિનું અપહરણ થઈ ગયું, તો તને કઈ લાજ ના આવી? એટલો મોટો હે ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે, પણ આ જતા રાખેંગાર તું ખરડી ખાંગો ન થયો, એવી જે કઈ વાત છે તો કહેવાય છે કે શિલાઓ ખળબળવા મંડી એક સતીના વેણ માત્રથી. તો સતી પણ એટલી પવિત્ર અને ગિરનાર પણ એટલો જીવંત, એનો અર્થ એમ થયો ને. અને પછી ગિરનાર ખળબળવા માંડ્યો અને આખો ખળબળીને ખેદાન મેદાન થઈ જાત, એ અટકાવવા માટે સતીએ પાછું કેવું પડ્યું, મપડ મોરા આધાર તારા ચોસલા કોણ ચડાવશે.
તારા ચોસલા ચડાવે એવા માણસો હવે નથી રહ્યા, એટલે હવે તું ખોબરી જા, થંભી જા. અને આજે ઈ શિલા એવી રીતે જ છે, ઈ કેમ ત્યાં અટકી ગઈ છે ઈ પણ એક પ્રશ્ન છે વૈજ્ઞાનિકો માટે પણ, નહીતર ઈ પડી જાય એવી હાલતમાં છે. તો અર્થાત ગિરનાર જીવંત છે. એમાં એમાં ક્યાંક એવું તત્વ તો છે જ કે એને તમે કેવળ પર્વત ન માની શકો. ઈ પર્વાધિરાજ છે, પર્વતાધિરાજ. એટલે એની તળેટીથી માંડીને શિખર સુધી કાંઈ પણ અનૈતિક પ્રવૃત્તિ થાય કોઈ કાળે ક્ષમ્ય ન હોવી જોઈએ. આની બહુ મોટી ઝુંબેશ ચલાવવાની જરૂર છે. ગિરનારમાં એટલા બદમાશ લોકો ઘૂસી આવ્યા છે, પરપ્રાંતિયો પણ છે, મોટા ભાગના ખૂન લૂંટ કરેલા લોકો છે, મર્ડર કરેલા લોકો છે, રેપ કરેલા લોકો છે, ટકો મુંડો કરાવીને પોતાની જાતને સાધુ તરીકે ઉલ્લુ બનાવીને બેઠા છે. એકબીજાના વસ્ત્રાહરણ કરવાના, પછી ચરિત્ર હરણ કરવાના, કાળા ધોળા કરવાના, જમીન જાગીરના ભાગલા પાડવાના, એકબીજાના જે જેને કહી શકાય ગાદી પચાવી પાડવાના કાવતરા, કેટલું ગિરનારમાં ચાલી રહ્યું છે તમે કલ્પના ન કરી શકો. એટલે ગિરનારમાં આપણને મયુરભાઈ તમારી ચેનલ થકી જેટલા શ્રદ્ધાવાન લોકો ગિરનાર પ્રત્યે આકર્ષાઈને જાય છે, એને હું તો એક વિનંતી કરવા માંગુ છું કે તમે ભગવા એટલા સંત ન માની લ્યો. ઉજળું એટલું દૂધ નથી હોતું, પીળું એટલું સોનું નથી હોતું. ત્યાં જે કેટલાક સાધુઓના વિશે જગત આખામાં કહેવાય છે, જેમ કે શેરનાથ બાપુ. શેરનાથજી બાપુ વિશે તમે આજે તમે જાઓ જોવા, કોઈ એના વિશે ખરાબ વાત કોઈ કહી દે આડાવડો હોય તો મેં તો કમસે કમ સાંભળી નથી. નહીતર શેરનાથજી બાપુ છે આપણે કઈ મામા માસીના છે એવી કોઈ વાત તો છે નહીં. મહાન હસ્તી છે. કોઈ હું તો એને ઓળખું, એ અમને ઓળખતા નહીં હોય કે આવો કોઈ વ્યક્તિ છે. એટલે એ કઈ ચાપલુસી કરવાનો પ્રશ્ન નથી આવતો. પણ જેની નોંધ, જેની ગરિમા, જેની ઉક્તિ, જેની વાર્તા, જેની દંતકથા, જેની ઉદારતા, જેનું સાધુપણું એ આખા પંથકમાં ઓરા પ્રાથરી રહ્યું છે. લોકો સાંભળીએ નમન કરવાનું મન થાય કે ભાઈ ભજન ને ભોજન બે જ, ત્રીજી કોઈ વાત નહીં. હમણાં 2 દિવસ પહેલા ત્યાં શેરનાથ બાપુને ન્યા જ કાર્યક્રમ હતો, એના ગુરુદેવની તિથિ હતી. એક કોર સુરેશ રાવળ ઇત્યાદિના ભજન ચાલતા હતા, બીજી બાજુ ભોજન ચાલતું હતું. કોઈ બીજો આડંબર નહીં, કુછ લેના કે દેના. તો એવા જે કેટલીક સંત વિભૂતિઓ, પેલા સનાતની સંત વિભૂતિ કહું છું, આ ગિરનારમાં પેલા સૌરાષ્ટ્રના સનાતની સંતો જ હતા, જે મન વચન કર્મથી સાધુપણું જેને સ્વીકાર્યું હતું. અને સાધના અને સાધન બે વસ્તુ અલગ અલગ છે. સાધન હોય એ સાધક ન બને. આ તો તમે વૈભવી, તમારી આ બધા જે કહેવાતા સંતો છે એના વૈભવ તમે જુઓ તો ખબર પડે કે એને સાધના કોઈ કાળે મેળ ન પડે. અરે ઋષિ મુનિઓના તપ ભંગ કરનારી મેનકાઓ પણ જો હોય તો અત્યારે તો ત્યાં રેઢી રખડે છે, એમ કહો તો હાલે. નકરી મેનકાઓ જ રખડે છે. અને ઋષિ મુનિઓ પણ એમ જ તૈયાર જ છે કોઈ હિસાબે મારું તપનું ભંગ કરો. હમણાં હું પ્રમ દિવસે જ હું ત્યાં ગિરનાર ગયો તો. મેં ભાઈ આપણે બાપુ જે છે ઇન્દ્ર ભારતી બાપુ, એના આશ્રમે હું ગયો તો. કેટલાક લોકોએ કીધું કે ઓહો કીર્તિ પટેલ નું સમાધાન થયું, શું તમારું સમાધાન થઈ ગયું? એટલે ભલામણા અમે તો જાણવા ગયા હતા કવિ ક્યાં પહોંચ્યા છે. અને પૂછજો ગુરુદેવને હું મેં કીધું તું. તમે કલ્પના કરો મયુરભાઈ કે કીર્તિ પટેલના એની સાથે સમાધાન, મેં કીધું શંકરાચાર્ય છે, એ કોઈ ગાદીપતિ છે, કોઈ આશ્રમની વડી છે કે વડા છે, શેના કોની યારે સમાધાન? તો તમારું સ્તર નીચું છે કે ઓનું ઊંચું છે? અને કીર્તિ પટેલે એમાં મૃગીકુંડમાં નાયબી લીધું તો શું ફેર પડે? એનાથી 1000 ગણા પાપી લોકો છે એ સાધુના વેશમાં મૃગીકુંડને ઓલું કરે છે. લ્યો, મેં 2 ધડક કીધું. મન મેલાન તન ઉજળા બગલા કપટી અંગ, અને એના કરતા તો કાગા ભલા જેના તન મન એક જ રંગ. ગિરનારની તલેટીથી પગલાઓ બેઠા છે, એના મન મેલા ને ખાલી તન જ ઉજળા છે. એટલે આ કેસમાં જે દારૂ શરાબ શબાબની એક વિડીયો નહીં, તમે જો સ્ટિંગ ઓપરેશન કરવાનું ચાલુ કરીએ તો તમને ડુંગરે કાજુ તારા ડાયરા બધી મોટા ભાગના કિસ્સાઓમાં તમને આવા ખેલ ખબાડા થતા જોવા મળે.
મોટા ભાગના આશ્રમોમાં વીવીઆઈપી ને છાજે એટલે 5 સ્ટાર હોટલ ને પણ ઝાંખી પાડે એવા સ્યુટ, જેને કહી શકાય સ્યુટ એટલે અદ્ભુત રૂમ, જે સામાન્ય રીતે હનીમૂન માટે અથવા તો બહુ મોટા વીવીઆઈપી ને ફાળવવામાં આવે એવા રૂમ, એર કન્ડિશન કહી શકાય એવી ત્યાં વાડીઓ એને બનાવીને લગ્નના એ ભાડે આપે ને પૈસા કટકટાવે છે. એટલે તમે સંસારી જુઓ, તમારે આ ડિંડક કરવાની ક્યાં જરૂર છે? અને એક પણ આશ્રમમાં તમે જુઓ ક્યાંય સનાતન સંસ્કૃતિનું શિક્ષણ કે પાઠશાળા હાલતી હોય કે જ્યાંથી હજારો યુવાનો નચિકેતા જેવા, સ્વામી વિવેકાનંદ જેવા નીકળ્યા હોય, મને બતાવો. હરામ ખાયાની જેમ કરોડો રૂપિયા આવે, બધા અંધશ્રદ્ધાળુ કહું છું એવા ભોળા ભક્તો સૌરાષ્ટ્ર ભરમાંથી આવે અને લાકડીની જેમ સાધુને ભગવા પહેર્યા નથી, પગમાં પડ્યા નથી એમ પડે અને દાન ધર્મ દઈ દે. ઓલા ટેસડા માલ મલીદા ખાઈને ટેસડા કરે. એકેયમાં દિવાતન નથી. તમે કલ્પના કરો, તમે જેને પોતાની જાતને મહામંડલેશ્વર કયો છો, તમે અખાડાના મહંત કયો છો, તમે જગતગુરુ કયો છો, તમારા પોતાના દરજે મટાડી નથી શકતા. ગામના દરજ હું તળું મટાડશો? તમારી ઉપર 50 તો કેસ છે, તમે ભાગતા ફરો છો, તમે લાંચ ખવડાવો છો, તમે અમુક લોકોને હાચવો છો, તમારે જખ મારીને બીજા પોલીસ થી માંડીને બીજા બધાને હાચવવા પડે છે, તમારે કોક વીવીઆઈપી એને હાચવવા પડે છે, કીર્તિબેન જેવીને પણ તમારે અછોવાના કરવા પડે છે, હજી દીકરી છે એમ કેવું પડે છે. શું કામ ભાઈ? તમારી ચોટલી કેમ એવી છે કે ત્યાં દબાણી છે? તો ગિરનારમાં તો મોટું આંદોલન કરવાની જરૂર છે ને એક જેટલા આવા હરામ ખાય જે સારા છે એ ભલે છે, એના થકી ગિરનાર રૂડો રૂપાળો હોય છે, પણ મોટા ભાગના એવા ઘૂસી આવ્યા છે ટકો મુંડો કરીને સાધુ તરીકે. બાપુ હરામ બરોબર, કોઈનામાં કઈ દૈવત હોય તો, કોઈને ગાયત્રી ચાલીસા નહીં આવડતી હોય, કોઈને કઈ હું તમને કહું એક હનુમાન ચાલીસા પૂરી નહીં આવડતી હોય, શેના સાધુ? સાધુત્વ જેવી કોઈ ચીજ નથી હોતી એનામાં. એવા લોકો અત્યારે આશ્રમોના વડા થઈ જઈને બેઠા છે. એટલે આવું જે તમે અત્યારે જેનો વિડીયોની ચર્ચા કરીએ છીએ નવીન નથી, ઈ હું કહેવા માંગુ છું. ઈ પણ ગાદીના ડખામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોય એની સંભાવના વધુ છે, ને તા છે દિવાળી કેડેનો છે એમ કહેવાય છે. હવે શું કામ? કારણ કે હવે હમણાં કલેક્ટર હસ્તક છે અંબાજીનું અત્યારે તો, ને હવે એવી પાછી ગતિવિધિ શરૂ થઈ કે આનો કોને મહંત બનાવવા. તો જેને મહંત બનવું છે ઈ લોકોએ પણ બુદ્ધિપૂર્વક આ ખેલ પાડ્યો હોય એવું બને. અને ઈ હોય તો પણ પાછું આ ખોરાક તો છે જ, એમાં કોઈ ના નથી, પણ કલેક્ટર તંત્ર એ હકીકતે 2-3 વસ્તુ મયુરભાઈ કરવાની જરૂર છે. ગિરનારમાં અત્યારે જે પોતે પોતપોતાના આશ્રમો સ્થાપીને બેઠા, ભાઈ તમારા ક્યાં બાપુજીની પેઢી હતા? ગિરનાર તો ગિરનાર હોતા, એ તો સૌરાષ્ટ્રનો સનાતની ગિરનાર પર્વત છે. કોઈ પણ મહંત કે છગન મગન નું ક્યાં છે? સૌરાષ્ટ્ર ભરના સનાતની સંતો હતા, મન વચન કર્મથી વરેલા હતા સાધુ સંતો. એવા લોકોને ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા છે, મારી નાખવામાં આવ્યા છે, ભગાડી મૂકવામાં આવ્યા છે, અને કેટલાક પરપ્રાંતિયો અને દુષ્કૃત્ય કરનારાઓ, જમીન મકાનના સોદા કરનારાઓ, પૈસા વ્યાજે ફેરવનારાઓ, શરાબ શબાબની પાર્ટી કરનારાઓ, ડ્રગ્સ પીનારાઓ અને નૈકરા તમે જેને કહેવાય માફિયાઓ કહે છે, લેન્ડ માફિયાઓ, એ લોકોએ ત્યાં ગિરનારમાં કબજો કર્યો છે. સર આજે તમે આજે કલ્પના. જી આજે જી એક મયુરભાઈ વિડીયો આજે હા હા જુઓ, તમને કહું, વિડીયો વાયરલ તો 21 જણાને સસ્પેન્ડ મંદિર ટ્રસ્ટે જ કરી નાખ્યા. હજી એની એફએસએલ કઈ થયું નથી, કલેક્ટરે તપાસના આદેશ આપ્યા એમાંય કઈ થયું નથી. વિડીયોમાં દેખાય છે એને અને સસ્પેન્ડ કર્યા, ઈ બે વચ્ચેનો સંબંધની ખબર નથી. એનો અર્થ એમ છે કે મંદિરના ટ્રસ્ટીગણને ખબર છે કે આવું તો છે જ, હરામી તો છે જ, લ્યો. એટલે એ તપાસ થઈ પેલા એને કાઢી પણ મૂક્યા. તમે કલ્પના કરો એને કેટલો ભરોસો કે સાચો છે વિડીયો એમ. ને તો વિડીયોમાં તો 3 જ છોકરા દેખાય, 21 તો દેખાતા નથી. પણ ઈ કેટલી બધી ભરોસો છે કે કારણ કે ત્યાં આવું થાય જ, હું કઉ છું એવું ત્યાં થાય જ છે એમ કઉ છું. જી કયો હવે. સર એક આજે બીજો પણ વિડીયો સીસીટીવી વાયરલ થયો છે, જેમાં આ જે સસ્પેન્ડ કર્યા છે એ પૂજારીઓ છે ને, એ મંદિરની પેટીમાંથી પૈસા પોતાના ગજવામાં નાખી રહ્યા છે. હવે ઈ જ કહું મયુરભાઈ, આટલું ઉઘાડું સત્ય બહાર આવવા છતાં જે લોકો હજી આવા જ સાધુને પગે લાગે, હવે એને તો કેમ, મને તો લાગે એને કેમ સમજાવવા. જે સૂતો હોય એને તમે જગાડી શકો, જે ડોળ કરતો હોય એને કેમ જગાડી શકો? ઊંઘમાં હોય એને તમે જગાડી શકો, ઊંઘવાનો ડોળ કરે એનું શું કરી લ્યો?
જે સાધુના આવા ભવાડા બહાર આવ્યા એની ત્યાં પણ હજી લાઈન લાગે છે દર્શનાર્થે. બોલો, કોઈ ઠપકો નથી આપતું. આપણે વ્યક્તિગત કોઈ આત્મશ્લાઘા કે વાત ન કરવી જોઈએ, પણ હું 2 દિવસ પહેલા ગયો તો ઇન્દ્ર ભારતીજી બાપુનો મળ્યો તો પૂછો એને. મેં જગ જાહેર મેં કીધું, બીજા લોકો હતા. મેં કીધું બાપુ તમારે આ બહુ તમારા બાબતમાં ખરાબ જ કહેવાય. તમે સમાધાન કીર્તિ પટેલ હારે કર્યું છે, ક્યાં કીર્તિ પટેલ ને ક્યાં તમે? કા તમારામાં ખામી છે, કા તમારા કરતા કીર્તિ પટેલ મોટી છે સાધક. હું તો એમ કહીશ, તમારી કઈ પછડી દબાણી છે તો તમારે સમાધાન કરવું પડે. મારી દીકરી આવી દીકરી હોય તમારી, તો તમે ઈ જો તમારી દીકરી હોય તો તમે બાપ તરીકે તો ખતરનાક કહેવાય. પૂછો, બાપુ જીવે છે, એને કીધું મેં કે આ બરાબર નથી થયું. એમ નહીં કે બાપુ ત્યાં જાય, બાપુ અમને વીઆઈપી સગવડ આપે સાચે ગોળ્યું ના આપે તો આપણે શું કામ? આપણે વીઆઈપી ક્યાં છીએ? વીઆઈપી સગવડ જોઈએ. આપણે તો આનંદ મંગળ કરીએ છીએ, કોઈ ફરક નહીં અલબત્તા. પણ ગિરનારને શુદ્ધ કરે છૂટકો છે ને કોક ન્યુટ્રલ સારા માણસો ભેગા થાય અને આ ખરેખર કદડો કાઢવો પડે એમ છે. કારણ એ સૌરાષ્ટ્રની ભોળી કરોડો ભોળી જનતા ઉપર બહુ મોટું જોખમ છે આ પાપી લોકોનું. કાચીડાની જેમ રંગ બદલનારાઓ, કહેવાતા સાધુ, કહેવાતા મહામંડલેશ્વરો, કહેવાતા અખાડાધીશો. અરે બોલા હરિહરાનંદજી કે એ જે છે ભૂતનાથના હતા ને જે ડખાવાળ, એના વિશે તો દુનિયાનું આવે છે. તમે જુઓ તો આપણે થથરી ઉઠીએ કે આને સાધુ કઈ રીતે કહેવા. મહેન્દ્રગીરી બાપુ છે એના પાછા જેટલા નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય, એના એટલા બધા તથાકથિત મારી પાસે બધા દસ્તાવેજી પુરાવા સાથે લોકો લખીને મોકલે પણ છે. તો કમસે કમ ક્લેરિફાય તો કરવું જોઈએ લોકોએ. એના હિત સત્વ હોય તો ભાઈ નહીં, હું મારી જાતને ક્લેરિફાય કરું, જો આવું કઈ છે નહીં. મેં તમને કીધું, એકે આશ્રમમાં એવી સનાતન સંસ્કૃતિના ક્યાંય એવા ક્લાસીસ ચાલે છે કે જ્યાં સનાતન ધર્મને જે છે ટેકો આભને ટેકો દે એવા નચિકેતા યુવાનો પેદા થાય કે જેથી કરીને આપણા ધર્મને હાનિ ન પહોંચે. હરામ બરોબર, કોઈ ભાનમાં નથી હોતા પોતે અડધા પડધા તો. ગાંજા ચરસ એવું પીનારા લોકોની આખી ભામ ભેળી થઈ છે. ગિરનારને નૈકરા તમને ને મને ગ્રાહક તરીકે જુએ છે. આરામ ખાયાઓ ગ્રાહક તરીકે લાવો પૈસા ને પછી એના પાછા એની સાથે આસપાસમાં આ જે કહેવાતા સાધુઓ છે એની આસપાસમાં એવા લોકો હોય છે જે કરોડો રૂપિયાના ખેલા કરે. ઈ બિલ્ડિંગમાં ને બિલ્ડરોમાં ને એમાં પૈસા રોકે ને વાકાત રહા ને ઈ પછી મોટા લોકો ઓળખાણ કરે ને છેડા બેડા અડાડે ને આવું બધું ત્યાં હાલે છે. ત્યાં ભક્તિ નામની કોઈ ચીજ છે જ નહીં. મોટા ભાગના કિસ્સામાં કહું છું, અમુક અપવાદ ને બાદ કરતા ગિરનાર નૈકરો ખદબદી રહ્યો છે અત્યારે આવા પાપી લોકોના ત્રાસથી. એને શુદ્ધ કરે છૂટકો છે, નહીતર હિન્દુ સંસ્કૃતિ ઉપર જોખમ છે બહુ મોટું. કારણ કે ત્યાં આસપાસની સૌરાષ્ટ્રભરની, ગુજરાતભરમાં, દેશમાંથી બીજે બધેથી આવે છે. એ તો હજી ટુરિસ્ટની રીતે આવે છે. સૌરાષ્ટ્રના જેટલા લોકો છે તો ગિરનારમાં કંકર એટલા શંકર, જો કાંકરાને શંકર માનતા હોય તો સાધુને તો એ ભરતરીજ રાજા ભરતરીજ માનતા હોય ને. એટલે 68 ઓલા કે ને 64 જોગણીઓ ને ફલાણા સાધુ ને એવી બધી જે વાતો નાગા બાવા એમ કે મૃગી કુંડમાં નાવા પડે, અડધા બહાર નીકળે, અડધા હંબક છે, ઉલ્લુ બનાવે છે બધા. ભાઈ તમે એટલા બધા પરોવારા નીકળી જાવ છો, તમે એટલા બધા ચમત્કારિક લોકો છો ધારો કે, તો આની શુદ્ધિ કરો ને ગિરનારની. તમે અદ્રશ્ય હું કામ થઈ જાવ છો? આ પાપી લોકોને અદ્રશ્ય કરી નાખો જે સત્યાનાશ કરી રહ્યા છે ખાઈ પીને હરામનું, અને લાખો લોકોની શ્રદ્ધા અરે ખિલવાડ કરે છે. એને અલોપ કરી દો ને, એવી શક્તિ કાન નથી તમારામાં. તમે અલોપ બુસ્કોટ પહેરી નીકળી જાય બીજી કોણ. આ બધા હોય તમારા મારા જેવા. હું જાઉં અત્યારે નાગો બાવો થઈને નાવા પડું, મારું ટી શર્ટ બાજુ પડ્યું હોય, પેન્ટ પર પેન્ટ પહેરી નીકળી જાઉં, કોને ખબર પડે કે જગદીશભાઈ હું હતા? આ એના જેવું ડીંડક છે, બાકી કાંઈ વાતમાં માલ નથી. જો એટલો બધો પવિત્ર હોય, નાગા બાવા ત્યાં પડે અને એ મૃગકુંડમાં નાવા જાય અત્યારે અદ્રશ્ય થઈ જાય તો કીર્તિ પટેલ હું તો કહું એના જેવી બધીને નાવા જ દેવી જોઈએ. સારું એના પાપ ધોવાઈ જાય. એમાં હું ગંગામાં નથી લોકો નાવા જતા? મને તો એ આખા પ્રકરણમાં કીર્તિબેન પટેલ એમાં સ્નાન કર્યું, મને જરાય એમાં ખોટું લાગ્યું. નાવા જ દેવા જોઈએ. હું તો કોઈ વાર વેલકમ કરવું જોઈએ. સારું એના પાપ જે ધોવાના એ. બલકે મૃગી કુંડને તો ન્યા ફરમાવવું જોઈએ કે હરામ ખાયા સાધુ બાવાઓ જે છે, જેનું નામ સરનામું નથી, જે ખોટા સાધુ બનીને આવ્યા છે, ટકલો કરીને પોતાની જાતને સાધુમાં કપાવે છે, ખૂની છે, રેપિસ્ટ છે, બળાત્કારી છે, બીજા બધા જમીન માફિયા, એને પ્રતિબંધ ફરમાવવો જોઈએ. એને તો નાવું જ નહીં હરામ ખાયા હોય. અને એવા તો આઈડેન્ટિફાઈ થઈ કેમ છે?
તમે દરેકના કાર્ડ લાવો એને કે આધાર કાર્ડ સહિત, ભલે હું આજે આમ છું કાલે જગદીશાનંદજી મહારાજ થઈ જાઉં તો મારું પૂર્વાશ્રમ નું બધું પાકે પાયું હોવું તો જોઈએ ને, જગદીશભાઈ કોણ છે, ક્યાં રહેતા હતા, કેવા છે, શું છે શું નહીં, એમ બધાના લાવો કાર્ડ એને કે, અને ટાંગો, પછી ભલે સાધુ થઈ જાય તો એના ઇતિહાસ ખોળો તો ખબર પડે. બિહાર માંથી ભાગેડું છે, ઉત્તર પ્રદેશ માંથી ભાગેડું છે, ત્યાંથી અહીંયા આવ્યા હલવાણા. એટલે મોટા ભાગના કેસમાં તમને કહું, ગિરનારમાં એટલા બધા હરામ ખાયા તત્વો ઘૂસી આવ્યા છે કે ઈશ્વર એમાં તક મળે ને તો આવા 50 લોકો ભેગા થઈને એમાં સ્ટિંગ ઓપરેશન, બધા દસ્તાવેજો આવી જ રહ્યા છે. જોકે એ બધા હું તો શક્ય એટલા વાયરલ કરીશ ને, શક્ય એટલી જાત તપાસ કરીશ ને, લાગતા વળગતા પોલીસના અધિકારીઓને મોકલવાનો છું કે આની તપાસ કરો ને કંઈક બુદ્ધિપૂર્વક. પણ એમાંય પાછો હું તપાસ કરી કે કેટલાક પોલીસ અધિકારીઓ પાછા એના ને ના હોય. એટલે આમાં એક આખી તટસ્થ સમિતિ બનાવવી પડે એમ છે, એવા નાગરિકોની જેને ખરેખર સનાતન ધર્મ પ્રત્યે જ, પછી એમાં હું મોટો ભાગ થઈ જાઉં એવું કઈ નહીં, પાછો સાલિયાનું શરૂ થાય એવી વાત નહીં. બિલકુલ ધર્મ માટે થઈને કે ભાઈ અમારે કઈ લઈ નથી લેવું, પણ ગિરનારને ધોવો છે, આને અભિષેક કરવો છે, આ પાપી લોકોમાંથી છોડાવવો છે. એટલે આ તમે જે કહો છો કે આ વિડીયો વાયરલ થયો પછી આટલા લોકોને કાઢી મૂક્યા ને પછી, પણ એ તો હાવ સિમ્પલ, એ ખાલી એક તો ઈ ટ્રેલર છે, આખું પિક્ચર બાકી છે ગિરનારનું. અને જ્યાં પણ તપાસ કરીશું ત્યાં આવા જ નીકળવાના. હજી તમે વિચાર તો કરો કે પોલીસે તપાસ નથી કરી, ખાલી તપાસના આદેશ કરે ત્યાં તો આને કાઢી પણ મૂક્યો હતો. ઈ ટ્રસ્ટી મંડળને કેટલી ગળા સુધીની ખાતરી છે કે આ સાચો જ વિડીયો છે, ને તો એમ ન કે ભાઈ એફએસઆર આ રિપીટ કરાવો, આ એઆઈ જનરેટર છે કે નહીં, આ કોઈ ફરેબ કર્યું છે કે નહીં, આઈનો નથી, બહારનો છે, કાંઈ નહીં, આ તો લીક થઈ ગયું પેપર એના જેવું છે, બહાર નીકળી ગયેલું, કરો કાઢી મૂકો બધાને. હું કાઢી મૂકો એટલે બીજાના કૌભાંડ ન ખુલ્લા થાય. તો એ બધા પાપી લોકોને કાઢી મૂક્યા, 21 ને પોલીસની સમક્ષ કા રજૂ ન કર્યા, પકડાવીને કે મારો ભાઠા, અને ક્યારે કોણ તમને શરાબ આપી ગયું, કોણ શબાબ આપી ગયું, કોણ માંસ આપી ગયું, કોણ મદિરા આપી ગયું, શું કામ તમે કર્યું, તમે આ કેટલા સમયથી કરો છો, તમારો સ્ટોક ક્યાં રાખો છો, મંદિરમાંથી ઓલા તિજોરીમાંથી પૈસા કાઢી લે છે પૂજાની ઓલામાંથી દક્ષિણા પેટીમાંથી, ઈ સાધુ કોણ છે, કાં કોઈને કઈ નથી કહેતા. તેરી બી ચૂપ મેરી બી ચૂપ. બધાય કહેવાતા સાધુઓ એકબીજાની પોલ જાણે છે, પણ બધાય હરામ ખાયા એકબીજાનું ઢાંકે છે, ઉઘાડતા નથી. કારણ હું મરે કોણ, નિર્દોષ જનતા. તો ગોળી આ લોકોને ક્યાં કોઈના બાપની પડી છે, અમે ટેસડા કરીએ બસ, તમારું જે થવું થાય. એટલે ગિરનાર બહુ મોટું ઓપરેશન માગી લે છે, જો સરકાર એમાં ધ્યાન આપે. હું તો એમ કહું કે બહુ મોટું કામ છે, નાનું નથી. જેવા તેવા લોકો જો કરે ને તો એને તો આ લોકો ગમે ત્યાં હુવરાવી દે એમ છે. સરકાર મોટે પાયે એને આમ, પછી સરકારને બધી ખબર છે, ન ખબર હોય તો પૂછે અમારા જેવા, બધે દસ્તાવેજ છે, તમને રજૂ કરી શકીએ એમ છીએ, કોણ કેટલામાં છે એ. તો સરકારે એક્શન લેવું જોઈએ ગિરનારની શુદ્ધિકરણ માટે. ગિરનાર બહેતરીનમાં બહેતરીન સૌરાષ્ટ્રનું એવું ટુરિઝમ તીર્થ સ્થાન, ટુરિઝમ લેવલનું સ્થાન, વર્લ્ડ આખામાંથી લોકો આવે, પણ શું ત્યાં નેરા બિલકુલ નિર્ગુણ નિરાકાર જેને સંત કહેવાય ને એવા નિર્મળ સંતોનો ત્યાં વાસ હોવો જોઈએ, પરમ પવિત્ર અને વિદ્વત જનો. ખાલી આલિયા માલિયા નહીં, બિહારના ઉત્તર પ્રદેશના લોકો આવ્યા ને ગુંડાગીર્દી વાળા ટકલા ટકલું નહીં. એની પરીક્ષા લેવડાવો સંતની. કાંઈ સંપૂર્ણપણે બાળક જેવો નિર્દોષ હોવો જોઈએ, કાંઈ વિદ્વત જન હોવો જોઈએ. કોઈને હનુમાન ચાલીસા કે ગાયત્રી ચાલીસા કે કોઈને કઈ આવડતું નથી, એક હરખો મંત્ર નથી આવડતો, મહામૃત્યુંજય પાઠ નથી આવડતો, કોઈ ત્રિકાળ સંધ્યા જાણતું નથી. હવે એવા લોકો માલ મલિદા ખાઈને પાડાની જેમ ફેર્યા કરે, શેનો સંત? એટલે ગિરનારમાં કાંઈ નવીન નથી મયુરભાઈ, બહુ મોટું સર્જિકલ સ્ટ્રાઇક માગી લે છે ગિરનાર. જો એને ભવિષ્યમાં ગિરનારને અડીખમ રાખવું અને શ્રદ્ધા રાખવું હોય તો. જી માત્ર સસ્પેન્ડ કરીને સંતોષ માની લેવામાં આવ્યો અને પોલીસ એફઆઈઆર કરવાની માંગ થઈ રહી છે. કારણ કે જો આપણે હમણાં તમને કહ્યું એમ કે જે મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કર્યું તો તેમના ઉપર ફરિયાદ નોંધાઈ ગઈ બીજે કે ત્રીજે દિવસે. તો અહીંયા તો આ ખૂબ ગંભીર મુદ્દો છે કે અંબાજી મંદિરની અંદર આ પ્રકારે નોનવેજ પાર્ટી થતી હોય, દારૂની પાર્ટી થતી હોય પરિસરની અંદર, તો કેમ ફરિયાદ ના નોંધાય? ક્યાંથી નોંધાય? મરી જવું એકબીજાની એબ કોણ ખુલી, પોતાની માને કોણ ડાકણ કહે? મૃગી કુંડમાં કીર્તિ પટેલે સ્નાન કર્યું એની ફરિયાદ પણ આ મૃગી કુંડ વાળાએ કે ભવનાથ વાળાએ કે નથી નોંધાવી. એ તો પ્રભાસ પટણમાં બેઠેલા બજરંગદાસ બાપુ એને વળી પાછી નોંધાવી. બોલો, એ મોટું રહસ્ય નથી કે કા હરિહરાનંદ બાપુ કે જે કહેવાય છે ભવનાથ મંદિરમાં, ઈ કા નથી નોંધાવતા? એની તો પછડી દબાણી છે. એને તો મને તો એક મોટા સાધુએ એમ કીધું કે કીર્તિ પટેલારે સમાધાન જો મેં ન કર્યું તો હરિહરાનંદજી બાપુએ કીધું હું ઝેર પી જાય, લે હાલે.
હમ હરિહરાનંદજી બાપુ કે હું ઝેર પી જાય જો સમાધાન નહીં કરતો. આ કેવું કહેવાય? હમ કીર્તિ પટેલ કથાવાચક હોય, મહામંડલેશ્વર હોય, અને અજાણતા ભૂલ થઈ ગઈ હોય અને કઈક હોય તો ઠીક છે, ભાઈ હું છે આખી જગત જાણે છે, પણ કમસે કમ ક્લિયર તો છે. મને તો હજી કહું છું કે એના કરતા આ જે પેટી પેક સાધુ છે એના કરતા કીર્તિ પટેલ 1000 ગણી હારી કહેવાય. કે છે એવું કહેતો છે, ગાળાગાળી કરે કે ગમે એ કરે, પણ એ ઓપન ફોર ઓલ બધાને કહે છે કે હું આવી છું, સાવધાન. પણ આ લોકો જે પાપી લોકો છે, ભગવાન લુગડાની અંદર જે શૈતાન ને છુપાવીને બેઠા છે, એનું કોણ? તો ફરિયાદ સુદ્ધા તમે કીધું ફરિયાદ કોઈએ ન કરી, અને પાછું હું એને સસ્પેન્ડ કરીને લા તમે સસ્પેન્ડ એટલે એવી કઈ સંસ્થામાં સસ્પેન્ડ નું કે સસ્પેન્ડ તો કોઈ પોલીસ જેવી કોઈ તંત્ર હોય તો ઠીક છે, પણ આ લોકોએ શું કર્યું? પછી સસ્પેન્ડ કર્યા અને કે અમે ગિરનારનું શુદ્ધિકરણ કરી નાખ્યું. કઈ રીતે? એ કે આ લોકોને સસ્પેન્ડ કર્યું. એટલે આ તુલસીનું પાંદડું તમે નાખી દો બિયરમાં એટલે એ પંચામૃત થઈ જાય? એ શુદ્ધિકરણ થાય એમ? તમે હરામ ખાયા તમે તો છો, એના આકા તો તમે બેઠા છો. તો એ અત્યારે 20% કાઢી મૂક્યા, 20 બીજા નવા ભરતી કરજો હરામ ખાયા. તમને પ્રાયશ્ચિત કેમ નથી થતું? કે અંબાજીની ટૂંક શક્તિપીઠ કહેવાય, જે માં જગદંબા જગ જાહેર હજરા હજુ છે, એવું કરોડો લોકો એને માને છે. ત્યાં તમારે ત્યાં અધમ કૃત્ય થઈ ગયું. તમે કા રાજીનામું? એટલે કે જેમ અત્યારે સંસાર ત્યાગીને તમે સંન્યાસી બન્યા છો, એમ તમારી ભૂમિમાં આવું થયું છે, તો તમે એસડીએમ ને કલેક્ટર ની જવા દો, સરકાર હસ્તક છે એટલે. પણ તમને પ્રાયશ્ચિત થવું છે કે મારી માના તીર્થ સ્થળમાં આવું થયું, મારી હાજરીમાં કમસે કમ, તો મારે કાં તો જીવવું કઠણ છે ને કાં મારે અહીંયા નથી રહેવું. કાં નથી કહેતા કોઈને છોડવું નથી. રૂપિયાનો ટંકશાળ છે ને હરામ ખાયા છે બધા. મહેશગીરી બાપુએ નિવેદન આપ્યું કે આ તો ગિરનારની ગરિમાનું લાંછન છે એમ. લે હાલે બોલો. એટલે સતી શ્રાપ દેની શણી ગણિકાનો લાગે નહીં. એટલે તમારી સ્વયં ઉપર એટલા આક્ષેપો છે. પેલા તો એનું નિવારણ નથી થયું, બીજાની ક્યાં કરો? તમે ખુદ મહેશગીરી બાપુએ 4-5 જગ્યાએ પોતાના ઓલા છાવર્યા છે કે બધું લઈ લેવું, દત્તાત્રેયની ચૂંટ થી માંડીને ઓલા મોટા પીર ને નાના પીર ને એવું કેટલું બધું કહેવાય છે. હવે એમાંય કેટલા સાધુ સંતો ગુમ થઈ ગયા કે કોકના કહેવાય છે મર્ડર થઈ ગયા, સાચું ખોટું રામ જાણે. અને બીજા 3-4 સાધુઓ ત્યાં જે ખરી અર્થે ભવનાથના લીગલી વારસદાર ગણાતા હતા એવાને કાઢી મૂક્યા છે ને એ અત્યારે ચારેકોરથી આક્રોશ પ્રગટ કરતા ફરે છે. ને એ મહેશગીરી બાપુ વિશે કેટલું બોલે છે, એ પાછું સોશિયલ મીડિયામાં તપાસી છૂટ છે. તો એને કે ભાઈ તમે તો ભાઈ સાહેબ જાળવા જાવ તો સારી વાત છે. જો જહર પી ચુકા હું वो तुम्ही ने तो दिया है, तुम मुझे जिंदगी की दुआएं मत दो, और शोला था जल बुझा हूं, अब तुम तो मुझे हवाएं मत दो. તમે તો ન નડો તો સેવા જ છે એને કે. એટલે હું મયુરભાઈ કહું છું કે ખરા અર્થમાં સનાતન ધર્મની જેને પડી હોય એવા સાધુ સંતો કહું છું. આ આપણે ત્યાં અત્યારે જે બજારમાં સાધુ સંતો જે વૈશ્વિક વિભૂતિઓ થઈને ફરે છે ને, મને તો એના ઉપર હાવ ખરેખર દાજ ચડે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ સાળંગપુર હનુમાનમાં ભગવાન હનુમાનજીની એટલી બધી કુચેષ્ટા કરી. ત્યાં તામ્રપત્રમાં જે પછી એક ભાઈએ પથ્થર મારીને કે ત્રિકમ મારીને તોડી નાખ્યું હતું, તેમ છતાં આજની તારીખે કોઈ આમ લાજ કાઢી કાઢીને થોડું બોલ્યા, પણ સીધી વાત નહીં કે મારા હનુમાનજીને અપમાન કર્યું છે, હું કોથળો પાથરીને બેસી જાઉં. કેદી આ કાઢો છો? નહીં તો હું અહીંથી નહીં ઉભો થાઉં. એક વખત ખાલી ઝલક બતાવ્યું હોત, હા કાર મચી ગયો હોત, પણ નહીં. તેરી બી ચૂપ મેરી બી ચૂપ. ઈ જ માથાકૂટ છે કે ધર્મના ધુરંધરો જે છે ઈ પાણી બેસી જાય છે. તમારા મારા જેવાનો આવે હું જેનો અધિકાર છે, જેનું ખરેખર તો દાયિત્વ છે, જેની જવાબદારી છે કે તમારા ધર્મ વિશે આ એ પ્રકરણ જે સ્વામિનારાયણ સંપ્રદાય વાળું છે એ પ્રકરણ જવા દો. અત્યારે ગિરનારની વાત કરો, ગિરનારમાં આ હું જે અત્યારે આક્રોશથી બોલું છું એ કઈ એ લોકોને ખબર નથી એવું નહીં. બધી બલકે મારા કરતા 10 ગણી ખબર છે કોણ કેવો સાધુ છે ને કોણ શું કરે છે. તો હું કે આપણે કોણ એમાં પડે? એટલે તમે પડક ન પડો, અમને તો ઉગારો. કરોડો લોકો તમારા ભરોસે ત્યાં ભવનાથમાં શિવરાત્રીના મેળામાં ભજન સાંભળવા રાવટીએ જાય છે. હવે બાપુને કરોડો લોકો માને છે. એમ માને બાપુ ક્યારે જાતા હોય તો એ રાવટી પવિત્ર છે નક્કી થઈ ગયું, લ્યો હાલો મીંડા બીજા ઘરા મરવા હાટુ થઈને તૈયાર. બાપુએ તો કેવું જોઈએ ને, ક્યાંક જાણતા હોય તો, કે ભાઈ આ રાવટીમાં હું નહીં આવું, ત્યાં ડખો છે, એ પવિત્રતા બરાબર જળવાતી નથી.
થોડુંક તો કોણ બોલશે ભલામણા, મને સમજાવો. સાધુ સંત નહીં બોલે, પત્રકાર નહીં બોલે, કથાકાર નહીં બોલે, તો બોલશે કોણ? એટલે બહુ મોટો ફરેબ ચાલી રહ્યો છે ગિરનારમાં, તમારી જાણ ખાતર. અને વર્ષોથી આ ડીંડક હાલે છે. હવે એનું તમે વિચાર કરો કે મને તો એમ લાગે કે આ ભક્તો જ, જેને આપણે ભક્તો કહીએ છીએ, કે જે ભાવિક જનો કહીએ છીએ, ઈ લોકોને જ આનો એક બહુ મોટું ઓલું કરી અને એક સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડશે. અને હું તો મયુરભાઈ તમારી ચેનલ થ્રુ આહવાન કરવા માંગુ છું, જે લોકો આના વિશે બધા જાણતા હોય ને, આ બધા સાધુ સંતોના કાળા કરતૂતો જાણતા હોય ને, જે જાણતા હોય તે એની પાસે પુરાવો હોય કે ન હોય, પણ જાણતા હોય કે આવું કઈક છે, કમસે કમ લખીને આપણને મોકલે તો એક તો વસ્તુ થશે. સાચું ખોટું હશે એ આપણું નિર્ક્ષીર તરવાઈ જશે. સાચા સંતો ત્યાં રહી જશે અને ખરાબ હસી નીકળી જશે, અથવા તો નીકળી જવું પડશે એને. આ આપણી ભૂમિકા તો બીજી શું હોય? મીડિયાની ભૂમિકા શું હોય છે કે ભાઈ જનતાને છેતરપિંડીથી છેતરપિંડીથી આપણે બચાવવી. આપણો કોઈ શત્રુ નથી, આપણો કોઈ મિત્ર, આપણી કોઈ ગાદી નથી, આપણે કોઈનો અધિકાર નથી, આપણે કઈ જોતું નથી. પણ ભલામણા ગિરનાર અમારો છે, અમારી સંસ્કૃતિનો એ ધરોહર છે. અને એમાં તમારા જેવા હરામ ખાયાઓ જેટલા લોકો ઘૂસી ગયા છે, જે લોકો ઘૂસી ગયા છે, જેનું નેરું એને સાધનાને કઈ લેવા દેવા નથી, તો ઈ લોકોને તો ત્યાંથી કાઢે છૂટકો બને. ઈ જ આપણું પરમ કર્તવ્ય હોય ને. તો આપણે જે તમારી ચેનલ થ્રુ વાત કરું, મેં બીજી ચેનલોમાં આવી વાત કરી જ છે, નો ડાઉટ. પણ મીડિયા એનો રોલ ભજવે અને ધર્મ ધુરંધરો જે છે એનો રોલ ભજવે. આપે સહકાર, આપણે કરીએ શરૂ, અને આ બધાના ચોટલી પકડીને કહીએ હરામ ખાયા કોણ કોણ છે એનું ચિત્રાંકન કરીને ત્યાં બોર્ડ મૂકીએ કમસે કમ. પછી તમારે પગે લાગો કે ન લાગો કઈ નહીં, પણ એ આશ્રમની આગળ એક બોર્ડ મૂકો કે આ ભાઈ આના કરતું તો આવા છે. અને તંત્રને કહીએ કે આવા હરામ ખાયા હોય તેને રાખો છો શું કરવા? આ શ્રદ્ધા અરે ખિલવાડ નથી કરોડો લોકોની. એટલે ભયાનક પરિસ્થિતિ છે, ભયાનક. મને એક બહુ જાણકાર વ્યક્તિએ વાત કરી છે કે આજ વિસ્તારના એક આશ્રમમાંથી લેડીઝ ઓલા નહીં, અમદાવાદ બાજુનો કીર્તિ પટેલે કર્યું હતું એ નહીં, બીજું કઉ છું. અહીંયાથી લેડીઝના ઉપકરણો, પછી એના અમુક આંતરિક વસ્ત્રો, એના મેકઅપના સાધનો અને પેકેટ પણ મળ્યા. ને આજની તારીખે ભાઈ પાસે છે, બધું જ છે, પેટી પેક સીલ મારેલું કે આ ફલાણી જગ્યાના આશ્રમમાંથી કબજે કરાયેલી વાત છે. ઈ પેટી પેક છે આજની તારીખે. બોલો. તો તમે વિચાર તો કરો કેટલા હરામ ખાયા હશે. આ શ્રદ્ધા અરે ખિલવાડ કેવો. અને તીર્થ ધામમાં કહેવાય છે મયુરભાઈ કે તીર્થ સ્થળે અથવા ધાર્મિક સ્થળે, મંદિરમાં કે ક્યાંય પણ આસ્થાના સ્થળે તમે એક આટલું પાપ કરો તો 1000 ગણું પાપ લાગે, ને આટલું પુણ્ય કરો તો 1000 ગણું પુણ્ય થાય. તમે 1 રૂપિયો ધરો ને તો તમે અશ્વમેધ યજ્ઞ કર્યો હોય ને એટલું તમને પુણ્ય મળે, કારણ કે એ ધરતી પવિત્ર છે. તમારા ભાગ છે કે તમે ત્યાં આવી જાઓ. ગિરનારમાં હું શિવરાત્રીમાં હું ગયો તો, હું હકીકતે જોવા જ ગયો તો, વર્ષો પહેલા ગયો હતો નાના હતા ત્યારે. હું જોવા ગયો તો કે ખરેખર સરકારે જે વ્યવસ્થા કરી છે એ કેવી છે, અને અત્યારે જે તથાકથિત સાધુઓ વિશે કહેવાય છે એ પણ શું છે. મેં ત્યાંય જાણી લીધું. મારા કેટલા સોર્સ છે બિચારા, તો બધાએ મને વાતો કરી. પછી પાછો હમણાં હું ગયો ત્યારે મેં જે તે સાધુ સંતો આ જ લેવલની વાત કહું, કઈ પગે લાગવા નતો ગયો. મેં એને કીધું કે ભાઈ બહુ ખોટું થઈ ગયું છે, અને અમે નજીકના ભવિષ્યમાં અમે એવી ઈચ્છા રાખીએ કે કોઈક સારા 5-50 લોકો આવે તો આ શુદ્ધિકરણનો જે છે એ શરૂઆત કરીએ. એમાં કઈ ખોટું નથી, જે લોકોને જે યોગદાન આપવું એ આપે. એટલે આ ગિરનારમાં તમારી જાણ, આમ શુદ્ધિકરણ, આ સસ્પેન્ડ કરે શુદ્ધિકરણ નહીં થાય. બધા મન મેલા લોકો એવા ત્યાં ભર્યા છે, પોતે જ એના આકા છે, સૂત્રધાર છે, ભયંકર ખતરનાક માણસો. અને એને કાઢે છૂટકો સાહેબ. આ બધા પાપી લોકોએ તો ફૂડ કાઢ્યું. આખો પવિત્ર ગિરનારને આ લોકોએ પાપથી ખદ બધાવી દીધો છે. જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. જી નમસ્કાર.